ભાઈ ઇન્ડિયામાં પાકિસ્તાન વાળા રમવા આવ્યા છે કે એની બેઇજ્જતી કરાવવા, એ જ નથી ખબર પડતી. મને તો એવું લાગે છે કે પાકિસ્તાન વાળા પ્લેયર નથી મોકલા, નાના નાના છોકરા મોકલા છે. પહેલા કે મેચ ઇન્ડિયારે બોયકોટ કરવી છે, અમે આખો વર્લ્ડ કપ બધા રમશું, ખાલી ઇન્ડિયારે નહીં રમવું. પહેલા કે ઇન્ડિયારે રમવું નથી, પછી કે અમારે હવે રમવું છે, પણ અમારી થોડીક શરતો છે. ભાઈ ભિખારીઓની શરત હોય, તમે વિચારો. ઓલું કહેવાય ને કે પેલા થૂકી ગયા, હવે એને ચાંટવું છે. રમવાનું તો હતું જ તે ને ઇન્ડિયામાં, ગમે એમ કરીને નાટક તો કરવા ને. અને એની શરતો છે, વિચારો તમે. આઈસીસી વાળાને કોને કોને શરતો સાંભળવી પડે છે એ તો વિચારો તમે. તો આઈસીસી વાળાએ કીધું હાલો મીટિંગ કરી દેવી. મીટિંગમાં શરતો રહી ગઈ. હું શરતો રહી ગઈ ખબર છે કે અમારા તો પેલા પૈસા વધારી દો, મેચની ફી વધારી દો. ભાઈ ભીખ માંગવાની કઈક હદ હોય. હાવ આવી રીતે ભીખ ન મંગાય. તો પહેલી શરત એવી મૂકી કે પાકિસ્તાન સામે બાયલેટરલ સિરીઝ ચાલુ કરાવે. ભાઈ આ એક ભીખ જ કહેવાય, કેમ કે ઇન્ડિયા સામે રમે, ઇન્ડિયા સામે રમવાથી પૈસા આવે. આ એક જાતની ભીખ જ કહેવાય. આઈસીસીએ તો ના પાડી દીધી કે આ વસ્તુ નહીં થાય. બીજી શરત એવી રાખી કે બાંગ્લાદેશ વાળાને આઈસીસીનું ઇવેન્ટ કરવા દે. પોતાનું તો કરી ન શકતા, અને આઈસીસીનું ઇવેન્ટ કરવું જોઈએ એને. ભાઈ આઈસીસીનું ઇવેન્ટ કરવામાં જો તમે ચડ્ડી પહેરી આપો ને, વેચાઈ જાય. ત્રીજી શરત એવી રાખી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇન્ડિયા વાળાની ટ્રાયો સિરીઝ કરાવે. ભાઈ ઇન્ડિયા એવું મારશે ને કે બીજી ફેરી તમે ઇન્ડિયામાં આવવાનું નામ નહીં લ્યો, એવું મારશે બેય નહીં. તો ફાઇનલી 15 તારીખે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે, અને પાછી 15 તારીખે મેચ પૂરી થયા પછી બેઇજ્જતી કરાવીને પાછું પાકિસ્તાન જાહે.